કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને આજે આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલાઓ ગણવા છે. તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. ક્વેશ્ચન 1. વિદ્યાર્થીના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચે કોષ્ટક આપ્યું છે એ પ્રમાણે માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે અને મધ્યક શોધવા માટે કઈ રીતનો તમે ઉપયોગ કરશો એ પણ કહેવાનું છે. શા માટે? રેડી? પ્રશ્ન બહુ સિમ્પલ છે. આપણને કોષ્ટક આપ્યું છે. કોષ્ટકમાં છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા આ રીતની વાત આપણને આપી છે. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે. તો છોડની સંખ્યા આપણે કોલમમાં લખી અને ઘરની સંખ્યા એટલે આપણી ફ્રીક્વન્સી થાય fi આવૃત્તિ. મધ્ય કિંમત શોધવી પડે તો આની અંદર સૌથી પહેલા મધ્ય કિંમત, કારણ કે વર્ગીકૃત માહિતી છે. વર્ગ આપ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. દરેક વર્ગની લંબાઈ, વર્ગ અંતરાલની લંબાઈ સમાન છે. ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે તમને વર્ગ અંતરાલની લંબાઈ મળે. આપણે મધ્યક શોધવાની વાત છે તો મધ્યકનું સૂત્ર શું થાય? સૌથી પહેલા તો એ આપણે નોંધ કરી લઈએ. મધ્યક સંકેતમાં x બાર આપણે દર્શાવે. અહીંયા કીધું કઈ રીતનો ઉપયોગ તમે કરશો? 3 રીત છે. એક સીધી રીતે મધ્યક શોધો, બીજું ધારેલ મધ્યકની રીત અને ત્રીજું પદ વિચલનની રીત. રેડી? આ 3 મેથડ છે. કઈ રીતે તમે કરશો? તો સૌથી પહેલા મધ્ય કિંમત શોધીએ એટલે આપણને અંદાજ આવે. ચાલો તો મધ્ય કિંમત 0 + 2, 2 + 0 ના છેદમાં 2, 2 ના છેદમાં 2 એટલે 1 થાય. તો તમે અહીં લખી શકો મધ્ય કિંમત. આ x અહીં લખી શકો 1. આ બેનો સરવાળો 4 + 2 6, 6 ના છેદમાં 2 એટલે 3. અહીંયા 6 4 10, 10 ના છેદમાં 2 એટલે 5. ચલો 8 ને 6 14 ના છેદમાં 2 એટલે 7. 8 + 10 18 ના છેદમાં 2 એટલે 9. 10 + 12 એટલે 22 ના છેદમાં 2 એટલે 11. 12 + 14 એટલે કેટલા થાય? હા 26 એટલે 26 ના છેદમાં 2 એટલે 13. આપણે ખબર છે મધ્ય કિંમત કેવી રીતના શોધતા એ ખબર છે. મધ્ય કિંમત બરાબર ઉધ્વ સીમા જે વર્ગ અંતરાલની મધ્ય કિંમત જોતી હોય, જે વર્ગ અંતરાલની મધ્ય કિંમત જોતી હોય એ જ વર્ગ અંતરાલની ઉધ્વ સીમા લેવાની, અધો સીમા લેવાની, બેનો સરવાળો કરવાનો, છેદમાં 2. અહીંયા ધારો કે આપણે 4 થી 6 આ વર્ગ અંતરાલ લઈએ તો એની ઉધ્વ સીમા 6 થાય, અધો સીમા 4 થાય, છેદમાં 2. 10 ના છેદમાં 2 બરાબર 5. પછી જ લખ્યું છે. ક્લિયર છે? રેડી? પ્રશ્નો છે હજી કઈ રીતનો ઉપયોગ કરશો આ 3 માંથી? ચાલો તો અહીંયા તમે જુઓ xi મધ્ય કિંમતના આંકડા ખૂબ નાના છે તો સીધી રીતથી જ કરી નખાય. તો xi ની કિંમતો ખૂબ મોટી મોટી આવી હોય તો પછી તમે xi માંથી di ને ui ને એવું લ્યો છો. કારણ કે xi માંથી તમારે પછી આગળ ધારેલ મધ્યક તમે લ્યો તો di. પદ વિચલનની રીત વિચારો તો તમારે ui નક્કી કરવું પડે. ક્યારે xi મોટો હોય તો ખૂબ xi ની કિંમત ખૂબ મોટી આવતી હોય. હવે xi અત્યારે ખૂબ નાના છે તો xi ખૂબ નાના છે તો સીધી રીતથી જ કામ થઈ જશે. રેડી? તો અહીંયા આપણે સીધી રીતથી મધ્યક શોધશું. કારણ શું લખશું? કે xi ની કિંમતો નાની છે. અહીં આપણે લખી શકાય અહીં xi ના મૂલ્યો નાના હોવાથી મધ્યક સીધી રીતથી શોધીશું. હા રેડી? તો મધ્યકનું સૂત્ર શું થાય? સીધી રીતથી મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi
અને છેદમાં સિગ્મા એફઆઈ. સીધી રીતથી મધ્યક શોધવાનું સૂત્ર, જ્યાં તમને ખબર હોય સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ થાય, એટલે કે n કુલ આવૃત્તિ ઘરોની સંખ્યા. આ બધાનો સરવાળો કરી નાખો. ચાલો 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 5 9 ને 6 15 ને 2 17 ને 3 20 20 આવે છે. આ જે આવતા હોય લખશું. તો 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 1 17, 18 19 ને 20 રેડી છે. તો આ 20 આપણને મળે છે. ચલો આગળ એફઆઈ એક્સઆઈ શોધવું પડે. પછી સિગ્મા, સિગ્મા એટલે સરવાળો થાય. એફઆઈ એક્સઆઈ, એફઆઈ છે એક્સઆઈ છે, એફઆઈ એક્સઆઈ બેનો ગુણાકાર. ચાલો ગુણાકાર કરીને સામે લખતા જઈએ. લખીએ છીએ 1 ગુણ્યા 1 એટલે 1, 3 ગુણ્યા 2 એટલે 6, 5 ગુણ્યા 1 7 ગુણ્યા 5 35, 9 ગુણ્યા 6 ચલો ને છે કે 54, 11 ગુણ્યા 2 22, 13 તેરી 39. પાછો આ બધાનો સરવાળો કરવો પડશે. ચાલો સરવાળો કરી નાખીએ. ચોપન આવે છે. ઓકે છે. ચાલો 1 + 6 + 5 + 35 + 54 + 22 + 39 162. એક વખત પાછો ચેક કરી લઈ. 39 + 22 + 54 + 35 + 5 + 6 + 1 162 રેડી છે. 162 આવે છે. ચાલો 162 આપણને મળે છે. શું મળે છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ અહીંયા આજે મળે છે. તથા સિગ્મા એફઆઈ એક્સઆઈ, સિગ્મા એટલે સરવાળો, એફઆઈ એક્સઆઈ નો સરવાળો 162 મળે છે. ચલો તો અહીં લખી 162 ના છેદમાં 20. આ મધ્યકની વાત છે. 162 ના છેદમાં 162 ભાગ્યા 20 કરવાના છે. ચલો 8.1 આ મધ્યક આપણને મળી ગયું. રેડી. તો આપણને પ્રશ્ન પૂછ્યો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. અહીં આપણે લખી શકીએ ને, લખી જ શકીએ. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક કેટલો આવે છે? 8.1 છે. 8.1 રેડી છે. કામ પૂરું થઈ ગયું છે. દાખલો પૂરો છે. ચલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 2. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન ના નીચે આપેલ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો તમારો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે. દૈનિક વેતન આપ્યું છે અને નીચે કારીગરોની સંખ્યા. દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા. તો સૌથી પહેલા વર્ગીકૃત માહિતી છે તો વર્ગ અંતરાલ આપ્યો છે તો મધ્ય કિંમત શોધવી પડે. તો મધ્ય કિંમત શું થાય છે જુઓ જઈને ચેક કરો તો. હા, મધ્ય કિંમત અંતરાલની મધ્ય કિંમત, જે વર્ગ અંતરાલની મધ્ય કિંમત જોતી હોય, ધારો કે આ વર્ગ અંતરાલની મધ્ય કિંમત જોઈ છે તો એ જ વર્ગ અંતરાલ છે એની ઉર્ધ્વ સીમા લખવાની પ્લસ અધઃ સીમા લખવાની અને છેદમાં 2. ઉર્ધ્વ સીમા એની 560 છે પ્લસ અધઃ સીમા 540 છે છેદમાં 2.
સાદરૂપ આપો ચાલો 0 5 આ 6 ને 4 10 એક બીજા 10 ને 11 છેદમાં 2 બરાબર 550 5 દુ 10 1 વળી પાછું 5 દુ 10 ને 0 રેડી 550 આવે છે આ રીતે બધાની મધ્ય કિંમત શોધો અહીં લખીએ મધ્ય કિંમત આ fi તો છે ફ્રીક્વન્સી xi લખીએ xi 500 પ્લસ 520 ને છેદમાં 2 મૂકો તો 510 530 અહીંયા બેનો સરવાળો છેદમાં 2 અહીં બેનો સરવાળો છેદમાં 2 550 આ એક તો શોધી દીધી આપણે 570 590 રેડી હવે આમાં સીધી રીત નો કરે xi ની કિંમત તો મોટી છે અહીંયા આપણે જુઓ અહીં xi ના મૂલ્યો વધુ હોવાથી સીધી રીતે નહીં કરીએ પદ વિચલનથી કરીએ પદ વિચલનથી મધ્યક શોધીશું ચાલો પદ વિચલનથી મધ્યક તો તમારે અહીંયા ui બરાબર શું કરવું પડે તો કે xi માઇનસ a છેદમાં h આ h શું છે તો કે બધાયના વર્ગ અંતરાલની લંબાઈ સમાન હોવી જોઈએ વર્ગ અંતરાલની લંબાઈ ચાલો અહીં લખીએ વર્ગ અંતરાલ ની લંબાઈ વર્ગ લંબાઈ એવું ટૂંકમાં કહો તો ચાલે બધાય સમાન જ છે તો ઉધ્વસીમા બિંદુ માંથી અધ્વસીમા બિંદુ બાદ અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે તો ઉધ્વસીમા થાય જ ઉધ્વસીમા બિંદુ થાય તો અહીં તમે લખી શકો 520 માઇનસ 500 બરાબર 20 આવે છે આ h સમાન છે બધામાં એ તો ખબર પડી ગઈ xi માઇનસ a એટલે ધારેલ મધ્યક એ છે એ શું છે તો કે ધારેલ મધ્યક છે આ બાજુ આપણે બધી વિગત લખતા જઈએ છીએ ચલો તો એ શું છે તો કે ધારેલ મધ્યક કેમાંથી ધારવું પડશે હા xi માંથી ન ધારવું પડે ગમે એકને ધાર લેવાય ધારો કે વચ્ચેની કિંમત હા ગમે ને ધારી શકે એવું કહું છું ગમે કિંમતને લઈ શકાય અહીંયા લઈ લઈ આને એ કહી દઈ ધારેલ મધ્યક કેટલો 550 ચલો તો xi માઇનસ એ 550 માઇનસ 550 એટલે 0 0 ના છેદમાં 20 એટલે અહીંયા તો 0 જ થશે આ તો 0 જ થશે ચલો કોઈ વાત નહીં આ તો 0 જ થશે અહીંયા xi 530 માઇનસ 550 એટલે માઇનસ 20 આવે છેદમાં h એટલે 20 છે તો માઇનસ 20 ના છેદમાં 20 એટલે માઇનસ 1 510 xi 510 છે આ xi છે માઇનસ a એટલે 550 છે નીચે h છે એટલે છેદમાં 20 ઉપર સાદરૂપ આપો તો માઇનસ 40 ના છેદમાં 20 0 0 2 દુ 4 એટલે માઇનસ 2 એટલે અહીં માઇનસ 2 આવે બસ આવા સિમ્પલ સિમ્પલ સાદરૂપ છે દર્શાવવાની જરૂર નથી चलो नीचे -1 ऊपर -2 नीचे 570 माइनस 550 20 ના છેદમાં 20 એટલે 1 અહીંયા 2 જો ખૂબ નાનું થઈ ગયું ગણતરી સહેલી પડે ચાલો હવે ગણતરી કરી નાખો ગુણાકાર કરી નાખો ચાલો હા fi ui આ fi અને ui નો ગુણાકાર કારણ કે પદ વિચલન વાળી રીતના મધ્યકનું સૂત્ર શું થાય લખો તો તમને ખબર પડે x બાર બરાબર મધ્યક બરાબર શું થાય તો કે a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi કુલ આવૃત્તિ અને એને ગુણ્યા h તો h આને જ ગુણાય છે આમ કાઉન્સ કરો તો વાંધો નથી h આવી ગયું છે h બરાબર 20 છે સિગ્મા fi કુલ આવૃત્તિ થાય સિગ્મા fi કુલ આવૃત્તિ આની મદદથી પણ આ બધાનો સરવાળો કરો 6 આ 4 ને 2 6 6 ને 8
6 ને 8 14, 14 ને 6 20, હા 0 2 વિધ આવશે, 2 ને 1 3 4 5 50 થાય છે, રેડી 50 થાય છે, ચેક કરી લઈ 50 થાય છે, એ વાત તો સાચી છે, તો 12 છે પ્લસ 14 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 14 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 10, રેડી છે 50. તો અહીંયા દેખીતી વાત છે, આપણી પાસે આ સિગ્મા એફઆઈ આપણને મળે જ છે 50 લખો, કાંઈ વાંધો નથી ભાઈ. એફઆઈ યુઆઈ મેળવવાનો થાય છે, ચાલો એફઆઈ અને યુઆઈ બેનો ગુણાકાર, 12 દુ 24 પણ -24 -14, અહીંયા 0 0, અહીંયા 6, અહીંયા 10 ગુણ્યા 2 એટલે 20. જો હવે તમે જો અહીંયા 20 ને 6 26 પ્લસ 26 છે -24 છે, 26 માંથી 24 બાદ કરો તો 2 વધે, -14 એટલે -12 આવે છે, રેડી. તો આપણે એ નોંધી લઈ, હા નોંધી લઈ સિગ્મા એફઆઈ યુઆઈ બધાનો સરવાળો કરો તો કેટલો આવે છે -20, હા -20 નહીં ભાઈ -12 જી આવે 12 છે. ઓકે ચાલો આગળ વધીએ, બધી કિંમતો અહીં મૂકી દઈએ. એ બરાબર કેટલો ધારેલ મધ્યક આપણે લીધો છે, જુઓ એ બરાબર 550 છે, સિગ્મા એફઆઈ યુઆઈ -12 છે, સિગ્મા એફઆઈ 50 છે ગુણ્યા એચ 20 છે, સાદુરૂપ આપો તો આ 0 અને 0 કેન્સલ થશે, 12 ગુણ્યા 2 એટલે 24, 12 ગુણ્યા 2 24 ભાગ્યા 5 4.8 થયું, અને 550 પ્લસ માઇનસ માઇનસ 4.8, 550 માઇનસ 4.8 ટોટલ 545.2 આ x બાર, રેડી. તો કારીગરોના દૈનિક વેતનનો મધ્યક બોર્ડ મારી શકી, કારીગરોના દૈનિક વેતનનો મધ્યક કેટલો આવે છે 545.2 રૂપિયામાં છે, એટલે રૂપિયા છે, રેડી છે. આ બીજો દાખલો પણ કમ્પ્લીટ છે ને, એકદમ સિમ્પલ. ચાલો ત્રીજા દાખલા ઉપર આગળ વધીએ. ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભાતું દર્શાવે છે. ખિસ્સા ભાતાના મધ્યક આપણને 18 છે, તો ખૂટતી આવૃત્તિ એક શોધવાની. જો આ વખતે ખૂટતી આવૃત્તિનો ક્વેશ્ચન છે. પેલા બે ક્વેશ્ચન ની અંદર આપણે મધ્યક શોધ્યું, આની અંદર દૈનિક ખિસ્સા ભાતું રૂપિયામાં આપ્યું છે આપણને, અને બાળકોની સંખ્યા આપી છે. હા વર્ગીકૃત માહિતી છે, દૈનિક ખિસ્સા ભાતું છે ને બાળકોની સંખ્યા છે. આ એફઆઈ બાળકોની સંખ્યા એટલે 11 થી 13 રૂપિયા ખિસ્સા ભાતું, બાળકોની સંખ્યા 7 એમ. અહીંયા એફ લખ્યું છે, આ ખૂટતી આવૃત્તિ જો શોધવાની, કોઈ વાત નહીં. ચાલો મધ્યક આપણને આપી દીધો છે ને, મધ્યક કેટલો આપ્યો છે આપણને 18, રેડી છે. તો ત્યાંથી જ આપણે સરસ કામ શરૂ કરીએ. કઈ રીતથી દાખલાને સોલ્વ કરશું? અહીં મધ્યક આપણને રૂપિયા 18 આપેલ છે, મધ્યક માટે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ. તમને થાય એવું કેમ? ધારેલ મધ્યકનું સૂત્ર આવું છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. જ્યાં તમે ચોખવટ કરી શકો, સિગ્મા એફઆઈ કુલ આવૃત્તિ થઈ,
એ છે એ ધારેલ મધ્યક, ડીઆઈ બરાબર આપણને ખબર છે એક્સઆઈ માઇનસ એ, બધી ચોખવટ. ખૂટતી આવૃત્તિ શોધવાનું દાખલો. આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ કેમ કરશું, બહુ ચિંતા નથી, નિરાશ. હા, સૌથી પહેલા આપણે જે કરીએ છીએ તો આપણે કામ કરવું જ પડે ભાઈ. એટલે અહીંયા વર્ગ આપ્યો છે તો એક્સઆઈ, એટલે કે મધ્ય કિંમત શોધવી પડે ભાઈ. વર્ગ અંતરાલની મધ્ય કિંમત, તો આ બેનો સરવાળો કરો, છેદમાં મૂકો 2, 11 + 13, 11 + 13 કરો, છેદમાં મૂકો 2, 4 અને 2 છેદમાં 2 બરાબર 24/2 એટલે 12. બસ એ રીતે બધાના કેલ્ક્યુલેશન કરીને અહીં મધ્ય કિંમત લખી નાખો. તો એક મધ્ય કિંમત આની આવે છે 12. ચલો એ તો હમણાં આપણે શોધી. નીચે 13 + 15 ના છેદમાં 2 મૂકો તો 14 આવે. રેડી? અહીંયા બેનો સરવાળો છેદમાં 2 મૂકો તો 16 આવે. ખબર પડી ગઈ? 15 16 17 એમ 17 પછી 18 19 મધ્ય કિંમત, 19 20 21 21 22 23 તો મધ્ય કિંમત 22, 23 24 25 એટલે 24. તો એક તો એક્સઆઈ આમ જો ખૂબ મોટા છે, મોટી કિંમતો છે, તો આપણે સીધી રીતે કરીએ તો ગણતરી વધે, અને ધારેલ મધ્યકથી કરીએ તો ફાયદો એ થાય કે હવે તમારે એક્સઆઈ માંથી મધ્યક ધારવાનો છે તો હું એક્સઆઈ માંથી મધ્યક આમાંથી કોઈ પણને ધારી શકું. આને એ કહી શકું, આને કોઈ પણને કહી શકું, પણ એને એને એ કહેવાય નહીં. સહેલું પડે એના માટે એ કેને કહેવાય? તો કે ખૂટતી આવૃત્તિની સામે હોય ને આ, એને એ કહી દેવાય ધારેલ મધ્યક. તમે એમ કહો છો સાહેબ એનો ફાયદો શું? ફાયદો બહુ મોટો મળશે. ધારેલ મધ્યક અહીંયા આપણે 20, એ બરાબર 20. રેડી? તો ડીઆઈ બરાબર તો આપણને ખબર છે. ડીઆઈ બરાબર શું છે? આ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છે. એક્સઆઈ માઇનસ એ છે. તો ડીઆઈ બરાબર તો એક્સઆઈ માઇનસ એ છે. એક્સઆઈ માઇનસ એ છે. ડીઆઈ બરાબર એક્સઆઈ આર્યા, એમાંથી એ બાદ કરો. હાલો 12 - 20 કરો. 12 - 20 એટલે -8. 14 - 20 એટલે -6. 16 - 20 એટલે -4. 18 - 20 સાચું છે તમારું, -2. 20 - 20 0. જો આ કામ હતું. હજી આગળ 22 - 20 એટલે 2. 24 - 20 એટલે 4. કેમ કે હજી જો એવો ફાયદો નહોતો, કારણ કે એફઆઈડીઆઈ જોઈએ છે. તો એફઆઈડીઆઈ માં ગુણાકાર કરો તો એફઆઈઆરયુ ડીઆઈ, આ બેનો ગુણાકાર થાય, આ બે ખાનાનો. 8 × 7 8 × 7 6 × 36, માઇનસ નિશાની લખજો, 9 × 4 = 36. ચલો અહીંયા 13 × 2 = 26, અને અહીંયા જુઓ f × 0 કરો, 0 સાથે કોઈ પણ ગુણાય 0, એટલે આપણે 20 બરાબર એ લીધું. ધારેલ મધ્યક દાખલો સહેલો થાય. અહીંયા આગળ 5 × 2 એટલે 10 અને 4 × 4 એટલે 16. હવે બધાનો સરવાળો કરી શકાય એફઆઈડીઆઈ. ચલો એફઆઈડીઆઈ સરવાળો મેળવી લે. ચલો 56 + 36 + 36 + 26, આજે 154 મળ્યા ને એ બધી ઋણ, એટલે -154 મળે ને લખી નાખો. હવે એમાંથી આ 10 + 16 એટલે 26 + 26 છે, તો જવાબ અહીં માઇનસમાં જ આવે. રેડી? તમારી બાદ કરી નાખો. -26 બરાબર 128, -128 થાય. અહીં લખી શકાય. રેડી? સમજાય છે ને? ચાલો હા, પહેલેથી 16 પછી +10 પછી માઇનસ, હજી આવે માઇનસ કરતા જાઓ, 26 -36 -36 -56. રેડી છે? રેડી છે? બધું જ રેડી છે, કોઈ વાત નથી. ચાલો હજી આપણે આવૃત્તિનો સરવાળો મેળવવો પડે એફઆઈ. તો જુઓ 7 + 6 + 9 + 13 + f તો રાખશું જ, 5 ને 4 9 બરાબર 44. તો અહીંયા આવશે, શું આવશે? 44 + f આવું થાય. રેડી છે? અહીં બધી વિગત લખતા જાય.
આપણને ધ્યાનમાં રહીએ, વિગત બધી લખતા છે. સિગ્મા એફઆઈ, ચાલો સિગ્મા એફઆઈ કુલ અવરોધ આ રહ્યું. આ બધાનો સરવાળો કર્યો સિગ્મા એફઆઈ, બધાનો સરવાળો જો નીચે આ મળ્યું 44 લખું છું 44 પ્લસ એફ, ખૂટતી આવૃત્તિ એફ તો શોધવાની છે. એ ધારેલ મધ્યક 20 લખી નાખ્યો છે. ડીઆઈ નું ખાનું આ પૂરી દીધું છે. હજી એક સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર -128 આવ્યા છે. બધી વિગત રેડી છે. સરસ, ચાલો હવે આ બધી કિંમત અહીં મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ, ખૂટતી આવૃત્તિ મળી જશે. ક્યાં બહુ ટેન્શન લેવા જેવી વાત છે. ચલો ચલો x બાર બરાબર 18 આપ્યું છે આપણને, મધ્યક 18 બરાબર a 20 પ્લસ એફઆઈ ડીઆઈ -128, આમ કાઉન્સ કરજો વાંધો નહીં. સિગ્મા એફઆઈ આ કુલ આવૃત્તિ 44 પ્લસ એફ, 44 પ્લસ એફ. ચાલો શું કરશું, આ માઇનસ વાળું સ્ટેપ છે આ બાજુ પ્લસ થઈ જાય, 18 વાળું સ્ટેપ છે પ્લસ છે આ બાજુ માઇનસ થઈ જાય. એટલે હું 128 ના છેદમાં 44 પ્લસ એફ બરાબર 20 અને 18 આ બાજુ આવે એટલે -18. તો આવું થયું 128 બરાબર અહીંયા 20 -18 એટલે 2 અને આ ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવે 44 પ્લસ એફ. તો સાદુરૂપ સિમ્પલ, 20 માંથી 18 બાદ કરો તો 2 ના સામે ગુણાકારમાં. હજી અહીં 2 નીચે આવે 128 ના છેદમાં 2 બરાબર 44 પ્લસ એફ. ચાલો અહીંથી સાદુરૂપ અહીંયા આગળ વધારીએ, હાઇલાઇટ કરી દઈ અહીંથી દાખલો આગળ. ચાલો 6 દુ 12 4 દુ 8 64, 128 થઈ 64 ગુણ્યા 2 128, 44 પ્લસ એફ. તો એફ બરાબર શું થાય તો કે 64 માઇનસ 44. ચલો ખૂટતી આવૃત્તિ એફ બરાબર કેટલા થયા 20. આ કન્ફર્મ ખૂટતી આવૃત્તિ 20 છે. દાખલો સહેલો જ છે, થોડોક એને ચેન્જ કર્યો, પેટર્ન ચેન્જ કરી, સીધું મધ્યક શોધવાની જગ્યાએ મધ્યક આપી દીધો છે અને ખૂટતી આવૃત્તિ શોધવાની કીધી છે. ક્લિયર છે, થઈ જાય એવું છે, ખબર પડે છે. ઓકે, આગળ નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ, ક્વેશ્ચન નંબર 4. ચલો ક્વેશ્ચન નંબર 4 છે. ક્વેશ્ચન નંબર 4 માં શું રકમ છે વાંચો. ચાલો, એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશને તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે ભાઈ. ચલો તો આપણને કોષ્ટકની અંદર શું આપ્યું છે તો કે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપી છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86. અને નીચે હું આપ્યું છે મહિલાઓની સંખ્યા 2 4 3 8 7 4 2. ચાલો કોષ્ટક આપણને આપ્યું છે વર્ગીકૃત છે, આપણે વર્ગીકૃત છે તો પહેલી કોલમમાં શું લખીએ, પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા એટલે કે વર્ગ અંતરાલ, મહિલાઓની સંખ્યા અને આપણે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ એફઆઈ કહીએ છીએ. હા, મધ્ય કિંમત શોધવી પડે એક્સઆઈ, મધ્ય કિંમત શોધવી પડે. ચાલો મધ્ય કિંમત શોધી નાખીએ. એક્સઆઈ તો આ બેનો સરવાળો 65 અને 68 નો સરવાળો છેદમાં 2 થાય. તો બેનો પહેલા સરવાળો તો કરો. 8 અને 5 13, એક બીજા 6 6 12 ને 13, 133 ના છેદમાં 2 આવે. ચલો તો શું થાય 6 દુ 12, 133 ભાગ્યા તમે 2 કરો તો 6 દુ 12, 1 3, અહીંયા વળી પાછું 6 દુ 12, 1 પોઈન્ટ 0, 5 દુ 10, 66.5 આવે છે. અહીંયા આવશે 66.5. જો 65 66.5 બરોબર. અને અહીંયા જો 68 વર્ગ અંતરાલની લંબાઈ જો 68 માઇનસ 65 કરો તો 3 આવે. વર્ગ અંતરાલની લંબાઈ 3 છે તો દેખીતી વાત છે કે 65 માં 1.5 ઉમેરો, 1.5 ઉમેરો તો તમને મધ્ય કિંમત મળે. તો એવું જ કરીએ, બધામાં 1.5 ઉમેરતા જાય મધ્ય કિંમત મળે. બધાય વર્ગ અંતરાલની લંબાઈ સરખી હોવી જોઈએ, સરખી જ છે. 74 77 માં 74 બાદ કરો 3, 80 થી 83, 83 માંથી 80 બાદ કરો 3, રેડી છે. ચલો હાલશે ગાડી. અહીંયા શું આવશે 68 પછી 69.5, 1.5 ઉમેરો 71 પછી 72 તો 72.5. ચાલો 74 75 આવે 75.5, 1.5 ઉમેરવાના છે. 77 પછી 78 78.5 આવશે. ચલો આગળ
80 પછી 81.5 આવશે, 1.5 ઉમેરવાના છે. આગળ 83 84.5 આવશે. આમ 3 ઉમેરતા જાવ તો ભી ચાલે. આપણે સિગ્મા એફઆઈ આ બધી આવૃત્તિનો સરવાળો કરવો પડે તો અહીં કરી નાખી. 4 ને 2 6, 6 ને 3 9, 10 ને 7 17, 17 ને 7 17 ને 7 24, 24 ને 4 28 ને 2 30. પાછો ઊંધેથી એક વખત સરવાળો કરી બરોબર. 4 ને 2 6, 6 ને 7 6 ને 12 ને 13, 13 ને 8, 13 ને 8 તમે લખો 21, 21 ને 3, 21 ને 3 24, 24 ને 4 28 ને 2 30. રેડી છે? રેડી. અને અહીંયા ધારેલ મધ્યકની રીતથી કરીએ કારણ કે xi મોટા છે. આપણે અહીં લખી શકીએ. શું લખી શકીએ? અહીં xi ના મૂલ્યો મોટા છે તેથી પદ વિચલન અથવા તો ધારેલ મધ્યકમાંથી જે કરવું હોય, xi ના મૂલ્યો મોટા છે તેથી ધારેલ મધ્યકની રીતથી મધ્યક શોધીશું. ચલો ધારેલ મધ્યક સૌથી પહેલા a બરાબર શું? આમાં ધારવાનું છે. ધારો. ચાલો ગમે ને ધારી શકાય. અહીંયા ધાર લઈએ. એ કહી દે. ચલો 75.5 ગમે ને ધારી શકાય. આપણે 75.5 ને એ કહી દીધું. ડી એટલે શું થાય? xi માઇનસ ડી એટલે xi માઇનસ એ થાય. તો કરો બાદ બાકી. ચાલો 75.5 માઇનસ 75.5 0, 72.5 માઇનસ 75.5 એટલે -3, -6 આવશે, -9 અહીંયા 3 6 બાદ બાકી કરો અને 9. 84.5 માઇનસ 75.5 કરો તો 9 જ થાય. રેડી છે? એફઆઈ ડીઆઈ, એફઆઈ અને ડીઆઈ હવે ગુણાકાર કરી શકાય. 9 દુ 18 માઇનસ ની સાઈડ રાખજો. માઇનસ 6 ચોક 24. ચલો 3 તેરી 9 અહીંયા 0 0, 7 તેરી 21 અહીંયા 6 ચોક 24. ચલો 9 દુ 18 માં અમુક તો એમને કેન્સલ થાય. જો સરવાળો આ બધાનો સરવાળો કરવાનો થાય તો આ 24 પ્લસ છે, -24 સાથે કેન્સલ થાય. 18 આની 18 સાથે કેન્સલ થાય. -9 ને 21 વધ્યા. 21 - 9 કરો તમે. 21 - 9 કરો. જવાબ કેટલો આવે? 12. તો દેખીતી વાત છે આમાં જવાબ કેટલો આવશે? તો કે 12. લખો, કઈ વાંધો નહીં. 12 બધું કેન્સલ કર્યું છે. બધું જ મળી ગયું છે. બધું અહીં નોટ કરતા જાય. ચલો સિગ્મા એફઆઈ કુલ આવૃત્તિ, સિગ્મા એફઆઈ બધાનો 30. સિગ્મા એફઆઈ ડીઆઈ, ચાલો કયો? એફઆઈ ડીઆઈ નો સરવાળો, સિગ્મા એટલે સરવાળો 12 મળે છે. મધ્યકનું સૂત્ર શું છે? આ બધી માહિતી આ બાજુ લખી છે તો મધ્યક અહીં લખો. લખો મધ્યક x બાર ધારેલ મધ્યકનું સૂત્ર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. a બરાબર 75.5 પ્લસ એફઆઈ ડીઆઈ બરાબર 12 છે છેદમાં 30. ચલો તો બસ સાદુરૂપ આપી દઈએ, ફાઇનલ આન્સર આવી જાય. 12 ભાગ્યા 30 કરો 0.4 તો 75.5 વત્તા 0.4 ઉમેરી દો પ્લસ 75.5. ચાલો કેટલા આવ્યા? 75.9 મળી ગયું. તેથી આપણે અહીં લખી શકીએ ફાઇનલ આન્સર શું? મધ્યક આપણને મળી ગયું. શું? મહિલાઓના
પ્રતિ મિનિટ ધબકારા. મધ્યક 75.9 છે. રેડી? કમ્પ્લીટ છે. જો છે ને સહેલા ખૂબ દાખલાઓ. રેડી? 3 રીત છે, 3માંથી જે રીત આપણને સહેલી પડે એ રીતે આપણે આગળ વધી શકીએ. તો ચાલો આજે અહીંયા સુધી જ રાખીએ. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે ને ઓફ રાખજો. આગળ વધો તમે. આ પ્રકારની સ્ક્રીન આવે, એમાં સ્ટોરમાં જવાનું છે. જેવું સ્ટોરમાં જશો આ પ્રકારની સ્ક્રીન આવશે. ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સિસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું. આવજો બધા.